રેડિયો સિટી વાર્તા.com. વેલ વેકેશન્સ આર રાઉન્ડ ધ કોર્નર અને મોટા ભાગના ગુજરાતીઓ વેકેશનમાં શું કરે તો કે ફરવા જાય. એના માટેના ટ્રીપ્સ અને પેકેજીસ અને એના બુકિંગ્સ અત્યારથી જ થઈ જાય. આ વખતે એક સખત હોટ ડેસ્ટિનેશન જે છે એ છે અંદમાન નિકોબારના ટાપુઓ. આમ તો ઘણા વખતથી ગુજરાતીઓ ત્યાં ફરવા જઈ રહ્યા છે, પણ છેલ્લા થોડા સમયમાં ત્યાં જે પ્રકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ચેન્જીસ આવ્યા છે, ત્યાંના રહેવાસીઓનું એવું કહેવું છે કે 2024ની ગરમીઓ એ અમારા માટે રેકોર્ડ બ્રેકિંગ યર રહેવાનું છે, બીકોઝ દે આર એક્સપેક્ટિંગ અ લોટ મોર વિઝિટર્સ ધીસ યર દેન એની અધર યર ઇન ધ હિસ્ટ્રી. તો આજની વાર્તા.comની વાર્તામાં હું તમને વાત કરવાની છું કે કેવી રીતે અંદમાન નિકોબાર ટાપુઓનું નામ પડ્યું. ગુડ મોર્નિંગ, રેડિયો સિટી 91.1 ટ્યુન ઇન કર્યું છે તમે. મારું નામ છે પૂજા. આપણા અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહોનું હાલનું નામ તો અંદમાન અને નિકોબાર છે, પણ આ શબ્દો જે છે એ ક્યાંથી આવ્યા? બેઝિકલી અંદમાન એ હાંડુમાનનું અપભ્રંશ છે અને નિકોબાર એ નાક્કાવરમનું અપભ્રંશ છે. તો આ હાંડુમાન અને નાક્કાવરમ, આ બે શબ્દો પાછળનો અર્થ શું? વેલ, બહુ ઇન્ટરેસ્ટિંગ આખી વાત છે. વાત એમ છે કે અંદમાનના પ્રાચીન આદિવાસીઓનો પોશાક માત્ર એક નાનકડો અમથો કછોટો હતો. હવે એ કછોટાનો છેડો એની લાંબી પૂંછડીની જેમ પાછળની તરફ લબડ્યા કરતો. દૂરથી ક્યારેક કોઈ સાગર ખેડુ ત્યાંથી પસાર થતો તો એ લોકોને જોઈને એમને બે પગા હનુમાન જેવા આ લોકો લાગ્યા હશે, એટલે એમણે પોતાની ભાષામાં હાંડુમાનના નામે આવા લોકોને ઓળખવાની શરૂઆત કરી. અને આ લોકો મોટા ભાગે મલય લોકો હતા. વખત જતા આ હાંડુમાન શબ્દ એ આંદામાન બન્યો, જે આજના આંદામાન નિકોબાર ટાપુનું આંદામાન છે. નિકોબાર માટે તમિલ ભાષાનો અસલ શબ્દ નાક્કાવરમ હતો, એટલે કે નગ્ન લોકોનો ટાપુ. આ ટાપુ પર જે લોકો રહે છે એ કપડાં નથી પહેરતા. ડેનમાર્કના નાવિકોએ આ નાક્કાવરમનું નિકોબારમ કર્યું અને પછી વખત જતા એ શબ્દોનું પૂંછડું પણ કપાઈ ગયું અને નિકોબારમમાંથી માત્ર નિકોબાર રહી ગયું. વેરી ઇન્ટરેસ્ટિંગ, રાઈટ? દરેક નામની પાછળ કોઈક ને કોઈક વાર્તા ચોક્કસપણે હોય છે. આ વાર્તા અંદમાન નિકોબારની વાર્તા છે. વેલ, ઇફ યુ આર વન ઓફ ધોઝ પીપલ જે આ વર્ષે અંદમાન નિકોબારના ટાપુએ ફરવા જવાના છો, તો આ નોલેજ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસપણે શેર કરજો, રાધર ફ્લોન્ટ કરજો. એન્ડ કીપ લિસનિંગ ટુ રેડિયો સિટી 91.1. મારું નામ છે પૂજા. સ્ટે ટ્યુન્ડ. રેડિયો સિટી વાર્તા.com.